અંકલેશ્વર પાનોલીની ઔદ્યોગિક વસાહતો સ્થાનિકોને રોજગારી માટે જેટલી ઉપકારક છે, પ્રદૂષણના કારણે એટલી જ નુકસાનકારક પણ સાબિત થઈ રહી છે। પાનોલી ઔદ્યોગિક વસાહતને અડીને આવેલા બાકરોલ ગામના રામનગરમાં રહીશો છેલ્લા 2.5 વર્ષથી પ્રદૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ વસાહતમાં બોરિંગનું પાણી પોતાના ખર્ચે લોકો મેળવે છે, પરંતુ છેલ્લા 2.5 વર્ષથી ભૂગર્ભ જળના સ્ત્રોત પ્રદૂષિત થવાથી બોરિંગમાં પણ રક્તરંગી લાલ પાણી આવી રહ્યું છે। આ પાણી પીવાના ઉપયોગમાં તો કોઈ પણ રીતે વાપરી શકાય એમ નથી। પીવામાં તેમજ રસોઈના ઉપયોગ માટે રામનગરના રહીશોએ ઘર દીઠ રોજ ₹50 ખર્ચીને ટેન્કરનું પાણી લાવવું પડે છે। બોરિંગમાં આવતું લાલ પાણી ન છૂટકે નહાવા તેમજ कपड़ा धोवाना उपयोग में लेवू पड़े छे। हम लोग को इधर पानी का बहुत दिक्कत है। लाल पानी आता है, लाल पानी की वजह से स्किन प्रॉब्लम हो जाते हैं, बच्चों को बहुत परेशानी हो जाती है। ये पानी कब से आ रहा है? लाल पानी 2-3 साल से आ रहा है और सबको इधर परेशानी हो रही है। रामनगर सोसाइटी वालों ने सबने ग्राम पंचायत में सबको बोल के आए, पर कोई इधर मतलब आके देखता नहीं कि क्या प्रॉब्लम है क्या नहीं। सब लोगों को बाहर से पानी लाना पड़ता है। पानी खरीद के इंसान कब तक पानी पिएगा? इसके लिए कुछ ना कुछ तो करना पड़ेगा ना। इससे कोई समस्या हो रही है? हाँ, सबको समस्या हो रही है। सबको स्किन प्रॉब्लम हो रही है। स्किन प्रॉब्लम के साथ खुजली होती है बहुत, मतलब छोटे छोटे बच्चों को ज़्यादा दिक्कत होता है इससे। तो करीब कितने आदमियों को रहते होंगे और बच्चों के साथ? 200-500 आदमी है इधर। हाँ, 500 के करीब तो है इधर। सबको प्रॉब्लम है ये? सबको दिक्कत होता है। सबको बाहर से पानी मंगाना पड़ता है इधर। हम लोग चाहते हैं कि हम लोगों को इधर साफ पानी मिलना चाहिए। किसी को कोई प्रॉब्लम नहीं चाहिए होना चाहिए पानी की वजह से। पानी का पाइपलाइन आना चाहिए इधर। सबको घर घर में पानी मिलना चाहिए। किसी को पानी के लिए बाहर नहीं जाना पड़ेगा। ये पानोली जेडीसी की वजह से पानी आ रहा है? हाँ, पानोली जेडीसी की वजह से होता है। सब केमिकल इधर जमीन में छोड़ के सबको दिक्कत पड़ रहा है। आ पाણીના કારણે ચામડીના રોગોની ફરિયાદ પણ ઉઠવા પામી છે। રહીશો 2.5 વર્ષથી આ અંગે ગ્રામ પંચાયતને રજૂઆત કરે છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા તેમની ફરિયાદ સામે આંખ આડા કાન કરવામાં આવતા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહ્યા છે। પાણીની પ્રોબ્લેમ છે, પીવાની બી આપદા પડતી છે। કેટલા વખતથી પ્રોબ્લેમ છે? કેટલા 2-3-4 વર્ષ થઈ ગયા। તમે પાણી ક્યાંથી લાવો છો? તમે પાણી વેચાતું લઈએ। કેટલાનું પાણી તમે પીવો છો દર મહિને? હવે રોજનો 25 રૂપિયાનો બાટલો લઈએ, 2 બાટલા રોજના જાય પાણી। બાળકોને બી બહારથી? હા, બધું પાણી બહારનું જ। કપડાં ધોવા માટે આ પાણીનો ઉપયોગ કરો છો? તે હાથ બધા છોલાઈ જતા છે, આખા શરીરમાં ફોડીઓ તોકાય છે। મીઠા પાણીની લાઈનની જરૂર છે। જેડીસી માંથી પાણી લાવીએ અને વેચાતું પાણી લઈએ। 2 બોટલ રોજ ના જાય। નાવા ધોવા માટે આ ખુલ્લી થાય છે, આ બધા હાથમાં છોલા આવે છે, લાલ પાણીથી આવો બધો પ્રોબ્લેમ આવે છે। અમે આ બાંધકામ કરીએ એમાં બી અમારા પ્લાસ્ટર ખરી જાય છે અને બધું થાય છે, સિમેન્ટ નીકળી જાય છે, રેતી નથી, હરિયા ખવાઈ જાય, આવું બધું પ્રોબ્લેમ આવે છે। મત માંગવા બધા આવે છે, પણ હવે આ ઇલેક્શન આવે ત્યારે અમે સીધા કલેક્ટર પાસે જવાના છે ને નહીં તો મત આપવાના છે નથી કોઈને। કેટલા લોકો અહીંયા રહે છે? કમસે કમ 500-600 માણસ રહે છે। રામનગરના રહીશોએ આક્ષેપ કર્યો છે કે પાનોલી જીઆઈડીસીના કેટલાક બેજવાબદાર ઉદ્યોગોના કારણે જ ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા છે, જેનો ભોગ રહીશો બની રહ્યા છે।